જય માતાજી, ગુડ મોર્નિંગ. કેમ છો મિત્ર? મજામાં ને? હું પણ મજામાં અને તમે પણ મજામાં. તો આજે પૂનમ છે તો અમે ચોટીલા જઈએ છીએ પૂનમ ભરવા માટે. જો તમારે પણ દર્શન કરવા હોય માં ચામુંડા માના તો છેલ્લે સુધી આ વિડીયો જોતા રહેજો. જય માતાજી. સવારના 7 વાગી ગયા છે તો બધા કે ચા પાણી નાસ્તો આપણે કરવો છે તો અમે વચમાં કરવી છીએ હવે હોલ્ટ અને જાવી છીએ ચા પાણી નાસ્તો કરવા માટે. ફાસ્ટ ફૂડ વણેલા ગાંઠિયા અને થેપલા વેપલા ચકડા જેવા બનાવે છે આ ભાઈ. અમારા બધા જો મિત્ર બેસી ગયા છે થેપલા ખાવા માટે. અમે દર પૂનમે અહીંયા થેપલા અને ચા પાણી નાસ્તો કરવા માટે દર પૂનમે આ મહાકાળીમાં જ હોય. ચકડા જેવા ભાઈ થેપલા બનાવો. જો બધા ફૂલ હોય અહીંયા કણે. તમે પણ જો ચોટીલા આવો તો નાસ્તો કરવા માટે થેપલા કરવા ખાવા માટે તો મહાકાળીમાં જ આવો. થેપલાની બગડા છટી બોલાવે છે. હાલો બધા નાસ્તો કરવા. અમે નાસ્તો કરીને આવ્યા હતા, વચમાં નીકળો તો રથ એટલે અમે ઘડીક ઉભા રહ્યા. માથે ભાવિક ભક્તો બેડા લઈને ચાલીને જતા હતા એટલે કીધું આપણે ઘડીક ઉભા રહ્યા જોવી. એટલે બધા ભાવિક ભક્તો આવે છે હાલીને, માતાજીની માનતા હોય એટલે. તો આ છે મા ચામુંડા માનો રથ, તમે જોઈ શકો છો. આ છે મા ચામુંડાનો રથ. તો અમારા ભાઈને પણ એક મોજ ચડી ગઈ હતી એટલે અમારા ભાઈ પણ કૂદકા મારવા મળ્યા. બહુ સરસ મજાની મળે છે, સસ્તી અને સારી. આગળ બહુ ભાવ છે. આ ખાલી 50 રૂપિયામાં પ્રસાદી આ ભાઈ આપે છે. તો તમે પણ જો અહીંયા આવો તો અહીંથી જ પ્રસાદી લો મેળવી કૃપામાં. અહીંયા પ્રસાદીના સસ્તા ભાવ હોય છે તો તમે પણ અહીંયા લેવા આવજો. જુઓ ભાવિ ભક્તોનો ઉત્સાહ તો જુઓ, કેટલો બધો ઉત્સાહ છે. જો હોય શ્રદ્ધાનો વિષય તો પુરાવાની સી જરૂર. આ જો બીજો રથ આવ્યો છે, કેટલા ભક્તો બધા ડિસ્કો કરતા હતા. આ છે માતાજીનો રથ. હવે અમે ડુંગર પાસે આવી ગયા છીએ. હવે અમે ડુંગર ચડવાનું ચાલુ કરી દીધું છે. ડુંગર ચડવાનું ચાલુ કરી દીધું છે. ફૂલ ભાવિક ભક્તોની ગળદી છે. ફૂલ ગળદી છે. આજે મોટી પૂનમ છે. ઘણા ઉતરે છે. આ છે મહાકાળી માનું મંદિર, વચમાં આવ્યું છે. જય મહાકાળીમાં બધાની મનોકામના પૂર્ણ કરે. પણ થાકી ગયો છું, આ બધા પણ થાકી ગયા છે. તો ઘડીક અમે 5 મિનિટ બેસ પોરો ખાઈશું. અડધે પહોંચી ગયા છીએ અને અડધો ડુંગર બાકી છે. તો ઘડીક બેસીને પછી આગળ ચાલીએ. મિત્રો જોવો બધા કેટલા ભાવિક ભક્તો ચડી રહ્યા છે. અને અહીંયા આપણે ઉપરથી નીચેનો નજારો પણ જોઈશું. આ આખું ચોટીલાનો નીચેનો નજારો છે. તમે પણ જુઓ કેટલું સરસ મજાનું છે. મસ્ત હરિયાળી એવું હોય એવું દેખાય છે. સરસ મજાની આ જો ભાવિક ભક્તો બધા ચડી રહ્યા છે. બોલો ચામુંડ માને. હવે આપણે ઉપર પહોંચી ગયા છીએ ચોટીલા. હવે આપણે અંદર જઈશું દર્શન કરવા માટે. તમને પણ બધા આપણે દર્શન કરાવશું. અને હજી આપણે ઘણી બધી જગ્યા જોવાની છે તો છેલ્લે સુધી હજી તમે આ વિડીયોમાં જોતા રહેજો. હવે આપણે જઈએ છીએ અંદર દર્શન કરવા. હાલો મિત્રો આપણે દર્શન કરવા માટે. હવે આપણે આની અંદર જઈશું દર્શન કરવા માટે. તો હવે જઈએ છીએ આપણે માતાજીના દર્શન કરવા. તો તમે પણ દર્શન કરો. ઘણા બધા ભાવિક ભક્તો છે. આ મંદિરની એક રહસ્યમય વાત છે કે રાત્રિના સંધ્યા આરતી સમય બાદ કોઈને ઉપર રોકાવા દેવામાં આવતા નથી. પૂજારી પણ હેઠે ઉતરી જાય છે. તો આ છે ચામુંડા માતાજીનું મંદિર. સિંહ ઉપરમાં શોભતી જેના ચામુંડા છે નામ. ભીડ પડેમાં વેલી આવતી મારી ચામુંડા છે માત. બધાની માં ચામુંડામાં મનોકામના પૂર્ણ કરે એવા આપણે આશીર્વાદ લઈશું.
તો તમે પણ દર્શન કરો. આ છે ચામુંડી માનું મંદિર, જે ઉપર કેટલી ઉપર કેટલી બધી ગળદી છે, બધા બેઠા છે. જુઓ તમે, અહીંયા બધા ચાંદલા ને એવું કરે છે. હવે અહીંયા છે મેરડી માનું મંદિર, મેરડી માના પણ દર્શન કરશું આપણે. આ છે મેરડીમાં, મેરડીમાં બધાની આ બધા શ્રીફળના તોરણ છે. આમાં અહીંયા સિંહ મૂકેલો છે, બધા દર્શન કરે છે, ચાંદલા પણ કરે છે. જુઓ તમે, છે કાળ ભૈરવ મંદિર. જોવાના બધા વ્યસન પણ મૂકે છે. આ છે કાળ ભૈરવ દાદા. હવે અહીંયા બધા શ્રીફળ વધેરે છે, અહીંયા બધા શ્રીફળ ઉપર વધેરે છે. અહીંયા બધા ફોટા બહુ પાડે છે. આ જો ધજા ચડાવે છે અહીં કણે. અહીંયા છે સેલ્ફી પોઈન્ટ, બધા ફોટા બહુ જ પાડતા હોય છે. મંદિરની પાછળ ધજાના દર્શન જોઈ શકો છો તમે. આ ફોટા પાડવામાં કેટલી બધી ગર્દી છે. અહીંયા ધજા પણ ચડાવે છે. નજીકથી સેલ્ફી પોઈન્ટ છે. એવા બધા કેટલા બધા માણસો ફોટા પાડે છે. હવે આપણે જઈશું આની અંદર, ભોયરાની અંદર ગુપ્તેશ્વર મહાદેવ તથા સ્વયંભૂ દેવીના મંદિર. એટલે એ બધા મંદિર આપણે જોઈશું અને દર્શન કરશું. તો આપણે જ આવી છીએ આ ભોયરાની અંદર દર્શન કરવા માટે. અમારા જયરામભાઈ છે આગળ. હા, આ છે ગુપ્તેશ્વર મહાદેવનું મંદિર. તમે જોઈ શકો છો, દર્શન કરી શકો છો. ગુપ્તેશ્વર મહાદેવ મંદિર, સ્વયંભૂ દેવી માં. આ સંતોષી માં છે, સંતોષી માં. આ છે સાત બેનું ખોડિયારમાં, આવડ જુગર જુગર વલભાઈ મુગભાઈ ખોડિયારમાં. આ છે બટુક ભૈરવ. દર્શન કરો બધા. હાલો, હવે અમે ડુંગર ઉતરી રહ્યા છીએ. હવે હેઠે જઈને બધું હેઠેનો નજારો પણ જોઈશું આપણે. કેવા ભક્તો ચડી રહ્યા છે જો તમે બધા ચામુંડાના નાદ સાથે. હવે આપણે બજારમાં આવી ગયા છીએ, તો બધા રમકડાવાળાને અને બધા ફોટાવાળાનું જોઈશું આપણે. તમારે પણ કંઈ પણ લેવું હોય તો લઈ શકો છો. બધી વસ્તુ પણ સરસ મજાની અહીંયા મળે છે. રમકડા પણ છોકરાઓની માટે સરસ મજાના આવે છે. અમારે જો આ બધા ભાઈબંધો હાલ્યા આવે છે, કમ્પ્લીટ છે. કેમ છે, શું તમારે વસ્તુ લેવાની છે? કઈ માતાજીના ફોટા લેવું? તો આપણે જઈશું માતાજીના ફોટા ને એવું પણ લેવા. કેવું લાગે છે તમને? તમે આવો ચોટીલા એટલે આ બધું લેવા માટે તમને પણ મજા આવશે. જો બધા રમકડાવાળા છોકરાઓની માટે લેવા માટે. ચાલો, અમે આવી ગયા છીએ હવે ફોટા લેવા માતાજીના. અંદરથી લેવાના છે માતાજીના ફોટા. જો તમને અમે બધા ફોટા બતાવશું. જો આ છે ફોટો ચામુંડમાં ખોડિયારમાં મેરડીમાંનો. અમારે પણ હવે ફોટા લેવાના છે. આ ભાઈની ફોટાની સરસ મજાની દુકાન છે. અમારે લેવાના છે ફોટા. બોલો ચામુંડભાઈ, આપણે આ દુકાનેથી ફોટો લીધો છે. આ ભાઈના વ્યાજબી ભાવ હોય છે આગળ. તમે પણ જો આવો તો આ દુકાનેથી ફોટા લેજો. વચમાં આવ્યું ડીજે તો અમને પણ મૂડ ચડી ગયું, તો અમે પણ કૂદકા મારવા માંડ્યા અને મજા કર્યો, મોજે મોજ. એવા જોવા હજી આ બધા રમકડા. અને હવે આપણે જવાનું છે સામે મંદિરમાં દર્શન કરવા માટે. માતાજીના મંદિરનું કામ ચાલુ છે. તો હવે આપણે જઈશું મંદિરમાં દર્શન કરવા માટે. તો જો આ ભાઈને કેવી માનતા છે કે દંડવટ કરતા કરતા મંદિર ઉપર ચડવાનું. હાલો, હવે અંદર જઈશું માતાજીના દર્શન કરવા માટે. આપણે આવી ગયા છીએ મંદિરની અંદર. જો મંદિર કેટલું સરસ મજાનું શણગારેલું છે, છત્રીથી અને બધા ફૂલોથી કેવું સરસ મજાનું શણગારેલું છે.
ભક્તોની પણ બહુ ગર્દી છે. આપણે કરશું હવે ચામુંડમાના દર્શન. આ છે નીચે મંદિર, તો આપણે એવું ચામુંડમાના દર્શન કરશું બધા. તમે પણ બધા દર્શન કરો. આ છે માં ચામુંડામાનું મંદિર. ચામુંડામાં બધાની મનોકામના પૂર્ણ કરે એવી પ્રાર્થના કરીશું આપણે. જય માતાજી, બધાની મનોકામના પૂર્ણ કરજો. આ છે ચામુંડામાનું મંદિર. હેઠે ભક્તોની પણ બહુ જ ગર્દી હતી, ત્યાં નીચે પણ. અને સરસ મજા, જો કેટલા ભાવિક ભક્તો આવ્યા છે. આ સામે મંદિર છે, પણ સમયના અભાવે આપણે અત્યારે નહીં લઈએ, પછી આવતા વિડીયોમાં બતાવશું. આ છે દર્શન હોટલ. જુઓ તમે આ બધી દર્શન હોટલમાં કેટલી ગર્દી છે. હે મોટો પંખો છે, આમ પવન આવે ચકડા જેવો. હવે અમે અહીંયા હોલ્ડ કર્યો છે. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો કોમેન્ટમાં જય માતાજી લખી દો. અને આવા અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. ફરી મળીશું બીજા વિડીયોમાં. તો બાય બાય.